ચાલો બાળકો, છેલ્લે આપણે પડદા પરના વ્યતિકરણ ભાતમાં વ્યતિકરણ એટલે તરત જ સ્ટ્રાઇક થવું જોઈએ, બે સુસંબદ્ધ ઉદ્ગમ. ચાલો, વ્યતિકરણ ભાતમાં પડદા પરના કોઈ પણ બિંદુ પાસે તીવ્રતાના સૂત્ર આપણે મેળવેલા છે. I બરાબર 4I0 cos સ્ક્વેર phi બાય 2. phi એ કડા તફાવત છે, એટલે આ તમારું સૂત્ર કયા સ્વરૂપમાં આવ્યું? કડા તફાવત સ્વરૂપમાં આવ્યું. અને પદ તફાવત સ્વરૂપમાં કયું મેળવ્યું? તો યાદ કરવો જોઈએ. દાખલા MCQ માં બંને ટાઈપના આવશે. 4I0 cos સ્ક્વેર કે R2 માઇનસ R1 બાય 2. ચાલો, આ તમારું સૂત્ર કયા સ્વરૂપમાં આવ્યું? પદ તફાવત સ્વરૂપમાં. બરાબર. ચાલો, એના પછીની થિયરી સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમ સમજાવો. ચાલો, પછીની થિયરી બે પ્રકારના ઉદ્ગમ સમજાવવાના. કયા? સુસંબદ્ધ ઉદ્ગમ અને સેકન્ડ અસુસંબદ્ધ ઉદ્ગમ સમજાવો. બરાબર. ચાલો, સુસંબદ્ધ ઉદ્ગમ અને અસુસંબદ્ધ ઉદ્ગમ સમજાવો. આખી વસ્તુ સમજી લ્યો કેવી રીતે આવે. જુઓ, આમાં શું હશે? આ ઉદ્ગમમાં તો ધારો કે આ બે ઉદ્ગમ S1 અને S2 અને આ પડદો, અને પડદા પરના તરંગને તમે આ શૃંગ અને ગર્ત રચતા રચતા આગળ બતાવો તો વાંધો નહીં. IS1 IS2 અને બીજું એક તરંગ અહીં આવે છે. તો ધારો કે આ બંને તરંગો વચ્ચે અત્યારે કડા તફાવત થાય છે. કેટલો? phi. બરાબર. ચાલો, આ કયા સમયની સ્થિતિ? 0 સમયની. તો 5 સેકન્ડ પછી જોશો તો બી ત્યાં કડા તફાવત કેટલો હશે? phi જ હશે. ચાલો, 50 સેકન્ડ પછી જોશો તો બી ત્યાં કડા તફાવત કેટલો હશે? phi જ. હવે phi તરીકે 0 પણ હોઈ શકે. બરાબર, 0 પણ હોઈ શકે કડા તફાવત, અથવા બીજા કોઈ બી હોઈ શકે. આપણે આકૃતિ દોરી હતી ને પ્રકાશિત ને અપ્રકાશિત વાળી. ચાલો, કડા તફાવત ત્યાં તો જો પ્રકાશિત હશે ને, પ્રકાશિત આ બિંદુ પાસે, તો કડા તફાવત 0 હોઈ શકે. પછી ત્યાં સૂત્ર યાદ છે ને, 2n પાઈ, 0 2 પાઈ 4 પાઈ. પ્રકાશિત માટે ત્યાં કડા તફાવત આટલો હશે. અપ્રકાશિત હોય તો 5 3 પાઈ 5 પાઈ હોઈ શકે. પણ જે કંઈ બી હોય, ધારો કે અત્યારે આ બિંદુ પાસે કડા તફાવત લંબ દ્વિભાજક પર શૂન્ય હોય, આ બિંદુ પાસે ધારો કે કડા તફાવત પાઈ છે, તો બીજી સેકન્ડે બંને તરંગો વચ્ચે કડા તફાવત જો 0 સેકન્ડે પાઈ હોય તો 5મી સેકન્ડે બી આટલો રહેવાનો. બરાબર. ચાલો, આટલામી સેકન્ડે બી કડા તફાવત આટલો જ રહેવાનો. 50મી સેકન્ડ પછી જોશો તો બી આટલો જ રહેશે. તો આને કેવા ઉદ્ગમ કહેવાય? સુસંબદ્ધ ઉદ્ગમ. આની વ્યાખ્યા શું લખશું? ચાલો, આની વ્યાખ્યા શું લખશું? જે બે ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગો વચ્ચે, તરંગોના, બરાબર, જે બે ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગોની અથવા તરંગોના દોલનોની કયો તફાવત કહેવાય? કડા તફાવત સમય સાથે અચળ રહેતો હોય, સમય સાથે અચળ રહેતો હોય તો તેવા ઉદ્ગમોને ચાલો, કેવા ઉદ્ગમ કહેવાય? સુસંબદ્ધ ઉદ્ગમ કહે છે. ચાલો, હવે શું થશે? સુસંબદ્ધ ઉદ્ગમ કહે છે. ચાલો, હવે આપણને ખબર છે કે સ્થિત વ્યતિકરણ માટે
સ્થિત વ્યતિકરણ એની પહેલા વ્યાખ્યા આપી દો. તો સ્થિત વ્યતિકરણમાં આપણને ખબર છે કે ફાઈ એટલે મને એક વસ્તુ કયો, ચાલો ફાઈ એટલે આ જે પાઈ છે કડા તફાવત ફાઈ બરાબર પાઈ લીધો આપણે. તો પાઈ એ પ્રકાશિતમાં આવે, સહાયકમાં આવે કે વિનાશકમાં? તો વિનાશકમાં. તો આ જગ્યાએ તીવ્રતા કેટલી હશે? 0. બરાબર. તો આ બિંદુ પાસે તીવ્રતા 0 હોય તો કાયમી 0 જ રહે. ચાલો સ્થિત વ્યતિકરણ કોને કહેવાય? તો પડદા પરના જે બિંદુ પાસે પડદા પરના જે બિંદુ પાસે અથવા જે વ્યતિકરણમાં તીવ્રતા સમય સાથે બદલાતી ન હોય. ચાલો જે વ્યતિકરણ ભાતમાં, ચાલો જે તે બિંદુ પાસેની તીવ્રતા, જે વ્યતિકરણ ભાતમાં જે તે બિંદુ પાસેની તીવ્રતા સમય સાથે બદલાતી ન હોય, સમય સાથે બદલાતી ન હોય તો તેવા વ્યતિકરણને શું કહેવાય? તેવા વ્યતિકરણને સ્થિત વ્યતિકરણ કહે છે. બરાબર. ચાલો સ્થિત વ્યતિકરણ માટે એક તો સુસબંધ ઉદ્ગમ હોવા જોઈએ ને બંને તરંગોમાંથી રચાત કંપવિસ્તાર સરખો હોય. ચાલો સ્થિત વ્યતિકરણ માટે, સ્થિત વ્યતિકરણ માટે, ચાલો માટે પહેલી શરત કઈ? 2 સુસબંધ ઉદ્ગમો હોવા જોઈએ. 2 સુસબંધ ઉદ્ગમો હોવા જોઈએ. અને બીજી શરત કઈ? બંનેનો કંપ વિસ્તાર સરખો હોવો જોઈએ. બંને તરંગો જે ઉત્સર્જાય છે એ બંને તરંગોનો કંપ વિસ્તાર કેવો હોવો જોઈએ? સમાન. બંને તરંગોનો કંપ વિસ્તાર સમાન હોવો જોઈએ. દાખલા તરીકે S1 માંથી જે તરંગ ઉત્સર્જિત થાય છે S1 માંથી, બરાબર, તો એનો કંપ વિસ્તાર જો A હોય તો S2 માંથી ઉત્સર્જિત થતા તરંગનો કંપ વિસ્તાર બી કેટલો હોવો જોઈએ? એ જ હોવો જોઈએ. અને આપણી બુકમાં ખાલી કંપ વિસ્તારની જ વાત કરી છે, પણ બંનેની કોણીય આવૃત્તિ બી સરખી હોવી જોઈએ. બરાબર. કોણીય આવૃત્તિ સરખી હોય તો આવૃત્તિ બી સરખી થવાની, કંપ વિસ્તાર બી સરખો હોય, બધું સરખું હોય તો એને સુસબંધ ઉદ્ગમ કહેવાય. અને સુસબંધ ઉદ્ગમમાં પડદા પરના જે તે બિંદુ પાસે તીવ્રતા, ચાલો કયા સૂત્રથી મળે? ઉપર લખેલા છે. તો તીવ્રતા છે ને એ આ સૂત્રથી મળે. બરાબર. અસુસબંધ ઉદ્ગમ તો એમાં શું હશે? તીવ્રતા સમય સાથે બદલાતી હશે. S1 અને ધારો કે S2, ચાલો, અને ધારો કે આ પડદા પરનું બિંદુ, આ પડદા પરનું બિંદુ, બરાબર. ચાલો આ રીતે. તો ધારો કે t બરાબર 0 સમયે ત્યાં કડા તફાવત, ચાલો ત્યાં કડા તફાવત છે ને, ધારો કે અત્યારે પાઈ છે તો પહેલી સેકન્ડે પાછું ત્યાં કડા તફાવત ધારો કે π/2 થઈ ગયું હોય. પહેલી સેકન્ડ ન થાય હો. આપણને ખબર છે કે 10⁻⁹ સેકન્ડના ગાળામાં બદલાઈ જાય. એટલે આટલા સમયગાળામાં, ચાલો એ ધારો કે આટલી થઈ ગઈ, એના પછીના સમયગાળામાં અને કળા બદલાય એટલે તીવ્રતા બદલાઈ જાય. ધારો કે અત્યારે તીવ્રતા 0 હતી, પછી તીવ્રતા I0/2 થઈ, પછી તીવ્રતા ચાલો 0.1 થઈ, સોરી I0/8 થઈ ગઈ, પછી તીવ્રતા ધારો કે I0/4 થઈ ગઈ. એટલે આ રીતે તીવ્રતા પણ છે ને, કળા અને તીવ્રતા આટલા સૂક્ષ્મ સમયગાળામાં બદલાય. હવે આટલા સૂક્ષ્મ સમયગાળામાં બદલાય, પેલા વ્યાખ્યા લખી દઈએ. ચાલો, જે બે ઉદ્ગમોમાંથી ઉત્સર્જાતા તરંગોનો કળા તફાવત, ચાલો
જે બે ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગોનો દોલનનો કળા તફાવત, તરંગોનો કળા તફાવત સમય સાથે આમાં કેવો રહેતો હતો? અચળ. આમાં સમય સાથે બદલાતો રહેતો હોય, બદલાતો રહેતો હોય. અને યાદ રાખજો, કળા અચળ તો તીવ્રતા એ બિંદુ પાસે છેક સુધી અચળ. કળા બદલાતી રહેતી હોય તો એ બિંદુ પાસે તીવ્રતા પણ બદલાતી રહેતી હોય. અને એ બદલાવાની ઘટના 1 મિનિટ પછી, 10 મિનિટ પછી નહીં, માત્ર 10⁻⁹ સેકન્ડ. તમે સમજી શકો 0.1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 અને 1 આટલા સેકન્ડમાં બદલાઈ જાય સમય સાથે. ચાલો, સમય સાથે ખૂબ જ ઝડપથી, ખૂબ જ ઝડપથી બદલાતો રહેતો હોય તો તેવા વ્યતિકરણને શું કહેવાય? ચાલો, તેવા વ્યતિકરણને તો તેવા ઉદ્ગમોને, આપણે ઉદ્ગમની વાત ચાલે છે, તો તેવા ઉદ્ગમોને ચાલો કેવા કહેવાય? અસુસબદ ઉદ્ગમ કહે છે. અહીંયા એક જરાક ઉમેરી દેજો, ખૂબ જ ઝડપથી, કારણ કે તમે ઝડપ સમજી શકો કેટલી સેકન્ડમાં. હવે શું થાય? તો આટલી ઝડપથી, ધારો કે અત્યારે આ જગ્યાએ પ્રકાશિત ભાગ છે, તો આટલા સેકન્ડ પછી ત્યાં અપ્રકાશિત આવી જાય. અને જો આવી રીતે બદલાતું હોય, આટલી ઝડપથી બદલાતું હોય, તો પ્રકાશિત ને અપ્રકાશિત નો ફેરફાર શું આટલા સમયમાં તમારી આંખ પારખી શકે? તો ના. તો આમાં શું હશે? આખે આખા પડદા પર તીવ્રતા એક સરખી હશે. પડદા પર છેક સુધી તીવ્રતા તમને કેવી લાગશે? એક સમાન, એક સરખી. એટલે વ્યતિકરણ જેવું કઈ દેખાશે જ નહીં. અને આમાં તો ખબર છે ને, આમાં તો વ્યતિકરણ ભાત, આગળની બધી ઇમેજ યાદ કરો, એ ઇમેજ. એટલે આમાં શું હશે? તીવ્રતા ખૂબ જ ઝડપથી બદલાતી હશે. પડદા પરના જે તે બિંદુ પાસે તીવ્રતા ખૂબ જ ઝડપથી બદલાય, બરાબર? આટલી ઝડપથી બદલાય તો આપણને સમગ્ર પડદા પર એક સરખી તીવ્રતા જણાશે. અને એ તીવ્રતા સરેરાશ સૂત્રથી મળે. યાદ છે ને, એસી કરંટમાં વોલ્ટેજ અને કરંટ એ સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાય, એટલે તત્કાલીન મૂલ્ય માપવું શક્ય નહોતું, તો ત્યાં તમે સરેરાશ મૂલ્ય લેતા. ચાલો, અહીં પડદા પરના જે તે બિંદુ પાસે, ચાલો, પડદા પરના જે તે બિંદુ પાસે તીવ્રતા ખૂબ જ ઝડપથી, તીવ્રતા ખૂબ જ ઝડપથી, લગભગ કેટલા સેકન્ડમાં? 10⁻⁹ સેકન્ડમાં બદલાતી હોવાથી કઈ ભાત નહીં દેખાય? વ્યતિકરણ. વ્યતિકરણ ભાત એટલે શું ખબર ને? ધારો કે અહીંયા પ્રકાશિત પટ્ટો હોય તો અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત, શું આમાં એવું દેખાશે? ના. બદલાતી હોવાથી વ્યતિકરણ ભાત દેખાશે નહીં અથવા રચાશે નહીં. અને સમગ્ર પડદા પર તીવ્રતા, સમગ્ર પડદા પર તીવ્રતા. તમને અત્યારે બોર્ડ પર કેમ આ લાઈટ ચાલુ છે? બોર્ડ પર લગભગ બધે જ લાઈટનો પ્રકાશ એક સરખો લાગે છે, વ્યતિકરણ ભાત દેખાતી નથી. આમાં પણ એવું જ થાય. અને સમગ્ર પડદા પર તીવ્રતા એક સમાન દેખાશે, એક સમાન દેખાશે. ખરેખર જે તે બિંદુ પાસે તીવ્રતા એક સમાન નથી હો. આટલા સેકન્ડ ગાળામાં બદલાય છે. ધારો કે અત્યારે અહીંયા બ્રાઇટ અંધારું છે, તો આટલા સેકન્ડ પછી ત્યાં પ્રકાશિત ભાગ આવી જાય, પાછું અંધકારમય ભાગ, પાછો પ્રકાશિત ભાગ. પણ આટલા સેકન્ડમાં બદલાઈ જતું હોય તો આપણી આંખ એટલો સૂક્ષ્મ ફેરફાર પારખી શકે નહીં. એટલે આપણને પડદા પરના દરેક બિંદુએ તીવ્રતા કેવી જણાશે? એક સમાન. હવે તીવ્રતા આટલી ઝડપથી બદલાય છે તો એનું આપણે કેવું મૂલ્ય લેવું પડે? સરેરાશ. ચાલો, તો તીવ્રતાનું સરેરાશ મૂલ્ય લેવું પડે. તીવ્રતાનું ચાલો કેવું મૂલ્ય લેવું પડે? સરેરાશ. એસી કરંટ યાદ છે ને? વોલ્ટેજ અને પ્રવાહ સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાતા, એટલે તત્કાલીન મૂલ્ય માપવું શક્ય નહોતું. એટલે આપણે શું કરતા? વોલ્ટેજ અને પ્રવાહનું સરેરાશ મૂલ્ય લેતા.
બરાબર, એને પછી આપણે આરએમએસ વેલ્યુ કહેતા. ચાલો, તીવ્રતાનું સરેરાશ મૂલ્ય લેવું પડે. હવે તીવ્રતાનું સરેરાશ મૂલ્ય, તો આમાં તમારું સૂત્ર બદલાઈ જશે. આમાં તમારું સૂત્ર શું આવી જાય? I બરાબર, ચાલો 4I0 અચળ સંખ્યા અને સરેરાશ આનું લેવાનું. ચાલો, કોનું લેવાનું છે? કોસ સ્ક્વેર. કારણ કે અચળ સંખ્યાનું સરેરાશ તમે એસી કરંટમાં જોયું છે ને, અચળ સંખ્યાનું સરેરાશ એ સંખ્યા પોતે જ. એટલે આનું સરેરાશ અચળ સંખ્યા છે તો 4I0 જ, એટલે આનું સરેરાશ. હવે તમે યાદ કરો, કોઈ પણ એક આવર્તકાળ પરનું સરેરાશ હોય, એક ચક્ર પરનું સરેરાશ, કોઈ પણ વિધેયનું એક ચક્ર પરનું સરેરાશ વેલ્યુ હોય ને, ત્યાં તમે વી એવરેજ લેતા. બરાબર, પછી તમે લખતા 1/t, 0 થી t, યાદ છે ને? ચાલો, એક આવર્તકાળ પરનું સરેરાશ એટલે કોસ સ્ક્વેર. ધારો કે અહીંયા ઓમેગા ટી છે અને બાજુમાં ડીટી છે, તો આપણને ખબર છે કે સ્ક્વેર વાળું વિધેય હોય તો એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય કેટલું મળે? 1/2. બરાબર, એટલે આનું એક આવર્તકાળ પરનું મૂલ્ય, સ્ક્વેર વાળું વિધેય છે એટલે એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય આનું કેટલું મળે? 1/2. 1/2. ચાલો, 2 વડે ભાગ કેન્સલ કરો એટલે આ કેટલું આવશે? 2I0. તો તમને પડદા પરના દરેક બિંદુએ તીવ્રતા કેટલી જણાશે? 2I0. બરાબર, એટલે તમને પડદો છેક સુધી એક સમાન પ્રકાશિત જ દેખાય, વ્યતિકરણ ભાગ દેખાશે નહીં. ખ્યાલ છે ને આ 8મા ચેપ્ટરમાં? અને સ્ક્વેર વગરનું વિધેય હોત ને, સ્ક્વેર વગરનું, તો એનું એક આવર્તકાળ પરનું સરેરાશ કેટલું થાત? 0. પણ સ્ક્વેર વાળું વિધેય હોય ને, તો એનું એક આવર્તકાળ પરનું સરેરાશ કેટલું? 1/2. ચાલો, સુસબદ અને અસુસબદ ઉદ્ગમ સમજાવવામાં આટલું ધ્યાન રાખવાનું. આ જે સૂત્ર છે એ સુસબદ ઉદ્ગમ કે વ્યતિકરણ ભાતના છે. અસુસબદ ઉદ્ગમ થી ક્યારેય શું ન રચાય? આનાથી ક્યારેય વ્યતિકરણ ભાત રચાશે નહીં. એટલે આના માટે કમ્પલસરી કેવા ઉદ્ગમ હોવા જોઈએ? આના માટે કમ્પલસરી સુસબદ ઉદ્ગમ જ હોવા જોઈએ, અહીંયા લખેલું છે. અને બંનેનો કંપવિસ્તાર સમાન હોવો જોઈએ. આમાં તમને પ્રકાશિત ને અપ્રકાશિત શલાકા દેખાશે. આમાં આખા પડદા પર એક સરખી તીવ્રતા હોય એટલે આપણને વ્યતિકરણ ભાત જેવું કંઈ દેખાશે જ નહીં. ઘરમાં આપણે જે નોર્મલ જોઈએ ને, બોર્ડ ઉપર તમને જે રીતે એક સરખો પ્રકાશ દેખાય ને, અહીંયા પણ એવી જ રીતે દેખાય. અને આમાં પડદા પરના તમે કોઈ પણ બિંદુ પાસે તીવ્રતા માપશો તો એક સમાન હશે ને કેટલી હશે? 2I0. ચાલો બાળકો, આ ટોપિકમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે. ચાલો બાળકો, છેલ્લે આપણે બે સુસબદ ઉદ્ગમ અને અસુસબદ ઉદ્ગમની માહિતી આપેલી હતી. અને એના પહેલાના ટોપિકમાં આપણે પડદા પર જે તે બિંદુ પાસે તીવ્રતાનું સૂત્ર તારવેલું હતું. તો તીવ્રતાનું સૂત્ર આપણને ખબર છે, I બરાબર 4I0 cos સ્ક્વેર I/2. આ જે છે ને એ કડા તફાવત સ્વરૂપમાં કહેવાય. બરાબર, અને પદ તફાવત સ્વરૂપમાં હતું 4I0 cos સ્ક્વેર. ચાલો, I ની જગ્યાએ આપણને મળેલું છે કે R2 માઇનસ R1/2. ચાલો, આ ટોપિક કરેલો હતો. અને એના પછીનો એક ટોપિક હતો, આપણે એના પછીનો ટોપિક કરેલો હતો બે સુસબદ અને અસુસબદ ઉદ્ગમ સમજાવો. ચાલો, હવે એના અનુસંધાનમાં જ એક ટોપિક છે, એક ક્વેશ્ચન છે. પરીક્ષામાં આ ક્વેશ્ચન બહુ પૂછાયો નથી. ચાલો, બે સમાન, એક સમાનો, બે સમાન લેમ્પ વડે બે છિદ્રો. ચાલો, એ બે છિદ્રોને આપણે શું કહીએ છીએ? S1 અને S2 ને પ્રકાશિત કરતા, S1 અને S2 ને પ્રકાશિત કરતા શલાકા, પ્રકાશિત કરતા પડદા પર વ્યતિકરણ ભાત રચાશે નહીં. વ્યતિકરણ ભાત રચાશે નહીં. બરાબર, તો આપણને ખબર છે કે વ્યતિકરણ ભાત રચવા માટે એક અગત્યની શરત કે બે સુસબદ ઉદ્ગમ હોવા જોઈએ. પણ અહીં
તમે એક ઉદ્ગમ તરીકે એક લેમ્પને અને બીજા ઉદ્ગમ તરીકે બીજા લેમ્પને, એટલે તમે બે લેમ્પ લ્યો છો. બંને લેમ્પ બધી રીતે સમાન છે, છતાં એ શું નહીં બને? સુસબંધ ઉદ્ગમ નહીં બને અને તેનાથી વ્યતિકરણ ભાત નહીં રચાય. બરાબર? ચાલો એના માટે જરૂરી આકૃતિ દોરીએ. ધારો કે આ પડદો, ચાલો ધારો કે આ પડદો, અને પડદામાં આપણે કેટલા છિદ્ર રાખવાના છે? 2. ચાલો આ પડદો અને પડદામાં આપણે 2 છિદ્ર રાખવાના છે. બરાબર? ચાલો આ પેલું છિદ્ર S1 અને આ બીજું છિદ્ર S2. અને તમારે જો રચાતી હોય તો વ્યતિકરણ ભાત આ જગ્યાએ રચવાની છે. ચાલો જે જગ્યાએ આપણે વ્યતિકરણ ભાત મેળવતા એ આ તમારો મૂળ પડદો. બરાબર? અને આ લંબ દ્વિભાજક પરનું બિંદુ. હવે તમારે અહીંયા શું કરવાનું છે? તો ચાલો અહીંયા વ્યતિકરણ ભાત, એટલે આપણે આગળની થિયરી જોઈ હતી કે આમાંથી પાણી તરંગોમાં, ખબર ને, જલ તરંગોમાં. ચાલો આપણે શું કરવાનું છે? આ બંને જગ્યાએ બધી જ રીતે એક સમાન લેમ્પ મૂકવાના. આપણે 2 સોડિયમ લેમ્પ મૂકવાનો. ચાલો આ પેલો સોડિયમ લેમ્પ. બરાબર? ચાલો સેમ એના જેવો જ અને એ જ કલરના પ્રકાશનું ઉત્સર્જન કરતો આ બીજો સોડિયમ લેમ્પ. સેમ એના જેવો જો, બધી જ રીતે સરખા, જાણે એકબીજાની કાર્બન કોપી ન હોય તેવા. અને આ બંને લેમ્પનો પ્રકાશ પાછો એકબીજામાં ભળી ન જાય ને, એકબીજાને ભળી ન જાય એ માટે વચ્ચે પાછી દિવાલ રાખેલી છે. આની વચ્ચે શું રાખેલું છે? આ દિવાલ. ચાલો હવે આમાંથી નીકળતો પ્રકાશ, ચાલો આ લેમ્પ વડે છિદ્ર S1 ને પ્રકાશિત કરવાનું. ચાલો છિદ્ર S1 ને પ્રકાશિત કરવાનું અને આ લેમ્પ વડે છિદ્ર S2 ને પ્રકાશિત કરવાનું. બરાબર? એટલે આ તમારું સોડિયમ લેમ્પ 1. સોડિયમ લેમ્પ 1. બંને લેમ્પ એક જ સરખા છે અને આ તમારો સોડિયમ લેમ્પ 2. બરાબર? હવે બંને લેમ્પ બધી રીતે સરખા છે તો આ સુસબંધ ઉદ્ગમ તરીકે વર્તવા જોઈએ અને પડદા પર વ્યતિકરણ ભાત રચાવી જોઈએ. પેલા આકૃતિનું વર્ણન કરીએ. ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 પડદાને નામ આપો તો આપી દો. અને પડદા A કયો અને આ પડદાને આપણે B કહીએ અથવા G ડેશ કહીએ અથવા B કહીએ. ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આ થિયરી પરીક્ષામાં પૂછાવી નથી, બોલી જાવ, સાંભળો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ S1 S2 એ પડદા એમાં રહેલા 2 છિદ્ર છે અથવા 2 સ્લિટ છે. ચાલો છિદ્રની જગ્યાએ ઘણી વખત તમને દાખલામાં કયો શબ્દ જોવા મળશે? સ્લિટ. 2 સ્લિટ છે. આ બંને સ્લિટને 2 સમાન સોડિયમ લેમ્પ વડે પ્રકાશિત કરવામાં આવે છે અને પરિણામે પડદા પર વ્યતિકરણ ભાત રચાશે નહીં. વ્યતિકરણ ભાતમાં આપણને ખબર છે કે અહીંયા પ્રકાશિત હોય તો અહીંયા પાછું અપ્રકાશિત હોય, વળી પાછું પ્રકાશિત, વ્યતિકરણ ભાત આવી રીતે હોય. પણ આ જગ્યાએ વ્યતિકરણ ભાત નહીં રચાય. આખા પડદા પર છે ને, આખા પડદા પર તીવ્રતા, આપણે આગળની થિયરી જોઈ ને, સુસબંધ ઉદ્ગમ. બરાબર? એટલે આખા પડદા પર તમને એક સમાન પ્રકાશ પથરાયેલો જોવા મળશે. આખા પડદા પર એક સમાન પ્રકાશ પથરાયેલો જોવા મળશે. એટલે તમે કોઈ પણ બિંદુ પાસે તીવ્રતા માપો, ધારો કે અહીંયા તીવ્રતા માપો તો 2I0 હોય, તો અહીંયા બી તીવ્રતા કેટલી હશે? 2I0. અહીંયા બી કેટલી? 2I0. અહીંયા બી કેટલી? 2I0. એટલે આખો પડદો એક સરખો પ્રકાશિત થશે અને આપણને વ્યતિકરણ ભાત જોવા નહીં મળે. આવું કેમ થયું? તો આપણને ખબર છે કે ચાલો બંને ઉદ્ગમમાંથી આ 2 ઉદ્ગમ કહેવાય. આવું કેમ થયું? તો આપણને ખબર છે કે બંને ઉદ્ગમોમાંથી નીકળતા તરંગોની
દોલનોની કળા એ 10⁻⁹ સેકન્ડ જેટલા સૂક્ષ્મ સમયમાં બદલાતી રહે છે અને વ્યતિકરણ ભાત માટે યાદ કરો. ચાલો, વ્યતિકરણ ભાત માટે શું જરૂરી છે? વ્યતિકરણ ભાત માટે ચાલો જે તે બિંદુ પાસે કળા તફાવત સમય સાથે અચળ રહેવો જોઈએ. પણ અહીંયા શું થયું? તો આ બંને ઉદ્ગમમાંથી નીકળતા તરંગો એ આટલા સૂક્ષ્મ સમયમાં કળા બદલી નાખે છે. બરાબર? તો કળા બદલાતી રહે છે એટલે કે કળા અચળ રહેતી નથી, અને કળા અચળ નથી રહેતી તો આ બંને લેમ્પ એ કેવા ઉદ્ગમ તરીકે વર્તે છે? અસુસબદ્ધ. ચાલો, આથી આ બંને લેમ્પ ચાલો કેવા ઉદ્ગમ તરીકે વર્તે છે? અસુસબદ્ધ. એ આપણે આગળની થિયરી જોઈ છે. અસુસબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તે છે. બરાબર? અને અસુસબદ્ધ ઉદ્ગમ છે એટલે પડદા પર આપણને વ્યતિકરણ ભાત જોવા મળશે નહીં. પણ આપણે કોઈ રૂમમાં લાઇટ ચાલુ હોય તો દિવાલ પર કેમ એક ધારો પ્રકાશ પથરાયેલો હોય, એવી રીતે તમને અહીંયા આકર્ષક રંગબેરંગી વ્યતિકરણ નહીં જોવા મળે. રંગબેરંગી વ્યતિકરણ સલાકા નહીં જોવા મળે, પણ આખો પડદો એક સરખો જ પ્રકાશિત દેખાશે એટલે વ્યતિકરણ ભાત રચાતી નથી. ચાલો, આ થિયરીમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે, પરીક્ષામાં ખાસ પૂછાય એવી નથી. ચાલો બાળકો, તો આપણે જોયું કે બધી જ રીતે સમાન હોય એવા બે લેમ્પ એ સુસબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તે નહીં. સુસબદ્ધ ઉદ્ગમ ન હોય તો વ્યતિકરણ ભાત રચાય નહીં. તો હવે આપણને ખબર છે કે જો બે એક સમાન બધી જ રીતે સરખા લેમ્પ જો બે સુસબદ્ધ ઉદ્ગમ તરીકે ન વર્તા હોય તો આપણે બે સુસબદ્ધ ઉદ્ગમ કેવી રીતે મેળવવું? કારણ કે સુસબદ્ધ ઉદ્ગમ ન હોય તો વ્યતિકરણ ભાત નો રચાય. ચાલો, તો હવે એક આ વસ્તુ યાદ રાખવાની, બે સુસબદ્ધ ઉદ્ગમ મેળવવાની રીત. બે સુસબદ્ધ ઉદ્ગમ મેળવવાની રીત. ચાલો, તો સુસબદ્ધ ઉદ્ગમ મેળવવાની બે રીત છે. કઈ બે રીત? બરાબર? ચાલો, બે રીત છે. પેલું તરંગ અગ્રના વિભાજનથી અને બીજું કંપ વિસ્તારના વિભાજનથી. તો સુસબદ્ધ ઉદ્ગમ છે ને બે રીતે મળે. હવે આ રીત ઘણી જ મુશ્કેલ છે. ચાલો, એક વૈજ્ઞાનિક થોમસ યંગે તરંગ અગ્રના વિભાજનથી બે સુસબદ્ધ ઉદ્ગમ મેળવવાની રીત વિકસાવી હતી. ચાલો, તો હવે પછીની તમારી થિયરી ચાલો બે સુસબદ્ધ ઉદ્ગમો મેળવવાની, બે સુસબદ્ધ ઉદ્ગમો મેળવવાની અથવા મેળવવાનો યંગનો પ્રયોગ. બે સુસબદ્ધ ઉદ્ગમો મેળવવાનો યંગનો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો. યંગનો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો. ચલો, હવે બાળકો તમારી રેફરન્સ બુકમાં છે ને આ થિયરી અલગ અલગ ક્વેશ્ચનમાં આપેલી છે.
બરાબર. એકમાં યંગના પ્રયોગની આકૃતિ દોરો અને સમજાવો, અને બીજામાં યંગનો પ્રયોગ સમજાવો. આ બે રીતે છે. તમારે આ બંને સવાલમાં એક જ જવાબ લખી દેશો તો ચાલશે. બરાબર. બે માંથી કોઈ બી રીતે પૂછાય, એક જ જવાબ લખી દેજો. ચાલો, હવે એની પ્રાયોગિક ગોઠવણી જોવો. એની પ્રાયોગિક ગોઠવણી કેવી હતી? તો દેખીતી વાત છે, યંગને પણ ખબર હતી કે હું જો બે લેમ્પ વાપરીશ, હું બે લેમ્પનો ઉપયોગ કરીશ તો સુસંબદ્ધ ઉદ્ગમ મળવાના નથી. તો એણે શું કર્યું? કેટલા લેમ્પથી? એક જ લેમ્પથી બે સુસંબદ્ધ ઉદ્ગમ મેળવવાની પદ્ધતિ વિકસાવી. અને તેના વિભાજનથી તરંગ અગ્રના. એટલે પેલું જ વિધાન આપણે આ લખશું કે થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે, થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે, બરાબર, થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે, ચાલો, સેના વિભાજનથી, આ યાદ રાખજો ખાસ, તરંગ અગ્રના વિભાજનથી, તરંગ અગ્રના વિભાજનથી બે સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવાની પદ્ધતિ વિકસાવી. બરાબર. ચાલો, જે માટેની પ્રાયોગિક ગોઠવણી નીચે મુજબ છે. જે માટેની પ્રાયોગિક ગોઠવણ નીચે મુજબ છે. હવે પેલી જે હું પ્રાયોગિક ગોઠવણ કરાવું છું ને, એ કઈ રીતે છે? તો આ જે બધા પડદા છે ને, આ બધા પડદા, એ પડદા આમ હશે. બરાબર. એટલે તમને આ ધાર જ દેખાશે અને હોલ બે છિદ્ર હશે, છિદ્ર આમાં હશે. ખરેખર શું હશે? એક પડદો, એ પડદામાં બે છિદ્ર હશે. પણ આપણે તમારી બુકમાં જે આકૃતિ છે ને, આમ ત્રાંસી આકૃતિ છે. બરાબર. હું જે આકૃતિ અત્યારે દોરું છું ને, આમ એ સામેથી જોયેલી આકૃતિ. એટલે આપણે આમાં શું કરશું? માત્ર તમને આ સીધી રેખા દેખાશે અને અહીંયા ધારો કે છિદ્ર છે તો અહીંયા બતાવશું ને એક અહીંયા બતાવશું. ચાલો, તો હવે એને શું કર્યું? આ રીતે પેલો એક પડદો, ચાલો, આ પડદો એ, અને આ પડદાને આપણે એ કહીએ. ચાલો, આ પડદામાં એને એક સ્લીટ રાખેલી હતી, કારણ કે એને ખબર હતી કે હું જો બે લેમ્પથી મેળવવા જઈશ, હું બે લેમ્પનો ઉપયોગ કરીશ તો સુસંબદ્ધ ઉદ્ગમ બનવાનું નથી. એટલે એને શું કર્યું? એક જ લેમ્પમાંથી બે સુસંબદ્ધ ઉદ્ગમ મેળવવાની પદ્ધતિ વિકસાવી. ચાલો, પેલો પડદો એમાં રહેલી સ્લીટ એસ. હવે આને સમાંતર, બંનેને એકબીજાને કેવા રાખવાના? સમાંતર, ત્રાંસા નહીં, સમાંતર. ચાલો, આને સમાંતર અને આનાથી લગભગ મિલીમીટરના અંતરે એક બીજો પડદો બી રાખવામાં આવ્યો. હવે આ જે બીજો પડદો બી છે, એમાં એક નહીં, બે સ્લીટ હતી. આ બીજા પડદા બી માં એક નહીં, કેટલી સ્લીટ હતી? બે. ચાલો, બે સ્લીટ. પણ બંને સ્લીટની ખાસિયત હતી, આ સ્લીટને અનુક્રમે S1 અને S2 નામ આપો. તો આ સ્લીટની ખાસિયત હતી કે અહીંયાથી આ જેટલું અંતર છે ને, SS1 બરાબર SS2 અંતર, બંને અંતર સરખું હતું. અને આ જે અંતર છે, આ અંતર, ચાલો, અંતર શેમાં હતું? કયા ક્રમનું હતું? મિલીમીટરમાં. બે સ્લીટ વચ્ચેનું અંતર મિલીમીટરમાં, અને આ બે સ્લીટ પણ એકબીજાથી મિલીમીટરના અંતરે હતી. બરાબર. ચાલો, પછી ત્રીજો એક પડદો લેવામાં આવ્યો કે જ્યાં વ્યતિકરણ ભાત રચવાનું છે. ચાલો, ત્રીજો એક પડદો જ્યાં શું રચવાનું છે? વ્યતિકરણ ભાત. બરાબર. આ પડદાને સી કહીએ. અને આ જે અંતર છે ને, બે સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર, એ અંતર તો આપણને કાયમી ખબર હોય છે. ચાલો, એ અંતર આપણને કાયમી ખબર હોય છે. બરાબર. એ અંતરને આપણે ડી કહીએ છીએ. ડી શું છે ખબર ને? બે સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર. ડી શેમાં હોય? મીટરમાં હોય. ચાલો, આ પડદો સી.
હવે એને શું કર્યું? તો બિંદુવત પ્રકાશ ઉદ્ગમ છે ને, એક જ ઉદ્ગમ લીધું, એક જ એકરંગી પ્રકાશ ઉદ્ગમ. આ જે છે એ શું કહેવાશે? ચાલો, આ જે છે એકરંગી પ્રકાશ ઉદ્ગમ, એકરંગી પ્રકાશ ઉદ્ગમ. હવે દેખીતી વાત છે કે આમાંથી બધી બાજુ ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જાતા હશે, બરાબર, આખે આખા ગોળ સ્વરૂપના જ હશે. પણ સ્લિટ આ બાજુ છે, ચાલો સ્લિટ આ બાજુ છે, અહીંયા S1 આ બાજુ છે, સોરી S. તો આપણે શું કરવાનું? S માંથી જે આરપાર પ્રકાશ નીકળવાનો એ તો દેખીતી વાત છે કે આ દિશામાંથી જે જતો હશે એ નહીં હોય, આ દિશામાં જતો હશે એ પણ નહીં હોય, આ દિશામાં જતો હશે એ પણ નહીં હોય, માત્ર આ જ દિશામાં જતો હશે ને, એટલે આપણે માત્ર એટલો જ ભાગ બતાવીશું. ચાલો, તો આ તમારું ગોળાકાર તરંગ અગ્રનો ભાગ. ચાલો, આ તરંગ અગ્ર, ગોળાકાર તરંગ અગ્ર એ સ્લિટ S પર આપાત થાય. અને એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીં SS1, ખાસ અગત્યનું, SS1 બરાબર SS2. જો આપણે આકૃતિનું વર્ણન કરીએ તો આકૃતિના વર્ણનમાં શું લખાશે? ચાલો, આકૃતિનું વર્ણનમાં આટલી વસ્તુ લખાશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ S, આકૃતિમાં દર્શાવ્યા મુજબ S એ પડદા S એ પડદા એમાં રહેલ સ્લિટ, કાં તો સ્લિટ લખો ને કાં તો શું લખો? છિદ્ર છે. તથા S1 S2 શું છે? બી માં રહેલ, પણ બી ની શું ખાસિયત છે? એને સમાંતર. તથા S1 S2, S1 અને S2 એ શું છે? એને સમાંતર રાખેલ પડદા, રાખેલ પડદા બી, પડદા બી પરની બે સ્લિટો છે, બે સ્લિટો છે. ચાલો, અહીં શું ખાસિયત? તો અહીંથી આ અંતર અને અહીંથી આ અંતર સમાન છે. અહીં SS1 બરાબર SS2 થશે. ચાલો, પડદા બી થી કેટલા અંતરે? ડી અંતરે પડદો સી રાખેલો છે. ચાલો, પડદા બી થી કેટલા અંતરે? ડી, અને ડી અંતર આપણને ખબર છે મીટરમાં. ચાલો, પડદા બી થી ડી અંતરે ત્રીજો પડદો સી, ત્રીજો પડદો સી રાખેલ છે. ચાલો, થયું આટલું? હવે શું થશે જુઓ, એકરંગી પ્રકાશ ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગ અગ્ર સ્લિટ S પર આપાત થાય અને સ્લિટ S માંથી નીકળતા, હવે જુઓ દેખીતી વાત છે કે સ્લિટ એક નાનું છિદ્રમાંથી બહાર આવતો પ્રકાશ એટલે ગોળાકાર હશે, બરાબર, અર્ધ ગોળાકાર, કારણ કે આ બાજુ તો જશે નહીં. તો આમાંથી બહાર નીકળતો પ્રકાશ આ રીતે બહાર આવશે, આ રીતે. હવે શું થશે? અહીંયાથી આ અંતર ને આ અંતર સરખું છે, તો બંને સ્લિટ પર આપાત થતું તરંગ અગ્ર અલગ અલગ હશે કે એક જ? યાદ કરો, વિચારો જોઈ. આ બંને સ્લિટ પર જે તરંગ અગ્ર આપાત થાય છે, હજુ એક લઈ લો, પછી બતાવી દઉં. ચાલો, બરાબર, આ એના પછીનું તરંગ અગ્ર, ત્યાર પછીનું આ તરંગ અગ્ર. સ્લિટ ને થોડીક નીચે બતાવી દો એટલે તરંગ અગ્ર હજુ, કારણ કે વધારાના જે તરંગ અગ્ર દોરવા પડે. કઈ વાંધો નહીં, દોરી દો, ચાલો ને. બરાબર, એના પછીનું તરંગ અગ્ર આ રીતે હશે.
ચાલો, તો આપણે જોઈ શકીએ આ વચ્ચેના ઘણા બધા દોરીના ટાઈમ નહીં બગડવાનો, આપણે સરળતા માટે 2-3 દોર દેવાના, આટલા બધા દોરવા જરૂર નથી, બરાબર ને? ચાલો, તો આમાં શું થશે? એકરંગી પ્રકાશમાં પ્રકાશ ઉદ્ગમમાંથી નીકળતું તરંગઅગ્ર સ્લિટ એસ પર આપાત થાય અને સ્લિટ એસ માંથી નીકળતું તરંગઅગ્ર S1 અને S2 પર આપાત થાય, પરંતુ અહીં S1 S2 બરાબર SS1 બરાબર SS2 હોવાથી S1 અને S2 પર એકી સાથે એક જ તરંગઅગ્ર આપાત થાય છે. આ લખેલું નથી હો. ચાલો, અહીં એકરંગી સ્લિટ એસ ને એકરંગી પ્રકાશ વડે, ચાલો અહીં સ્લિટ એસ ને એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરતા, એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરતા તેમાંથી ગોળાકાર તરંગઅગ્ર બહાર આવે છે, તરંગઅગ્ર બહાર નીકળે છે, ગોળાકાર તરંગઅગ્ર બહાર નીકળે છે. ચાલો, હવે SS1 અથવા SS1 બરાબર SS2 હોવાથી, ચાલો S1 અને S2 પર એક જ તરંગઅગ્ર આપાત થશે કે જુદા જુદા ક્રમનું? એક જ ક્રમનું હોવાથી S1 અને S2 પર એક સાથે એક જ ક્રમનું તરંગઅગ્ર આપાત થશે. હવે મને એક વસ્તુ કહો, તરંગઅગ્રની વ્યાખ્યા યાદ છે? સમાન કળામાં દોલનો કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગઅગ્ર કહેવાય. તો એક જ તરંગઅગ્ર છે તો એની કળા કેવી હોય? સમાન આપાત થશે. હવે એક જ તરંગઅગ્ર પરના કણોની દોલનોની કળા સમાન હોય, દોલનોની કળા સમાન હોય, બરાબર? આથી S1 S2 માંથી જે તરંગો બહાર આવે છે ને એની કળા સમાન હોય, અને એની કળા સમાન હોય તો દેખીતી વાત છે કે S1 S2 સમાન કળા છે તો જે તે બિંદુએ પડદા પર કળા તફાવત સમય સાથે કેવો રહેશે? અચળ. તો પડદા પર શું રચાશે? અને S1 S2 શેના તરીકે વર્તે છે? સુસંબદ્ધ ઉદ્ગમ. શું કામ? કારણ કે એની કળા સમય સાથે કેવી રહેશે? અચળ. એ આપણે લખી દઈએ, બરાબર? ચાલો, આ રીતે. અને આવી જ ગોઠવણી તમને ક્યાં મળશે? નીચે. ચાલો, તો એક જ તરંગઅગ્ર પરના કણોની દોલનની કળા સમાન હોય, આથી S1 અને S2 માંથી નીકળતા તરંગોની દોલનોની કળા, ચાલો, સમય સાથે બદલાતી નથી. સમય સાથે બદલાતી રહેતી હોય ને તો આ સુસંબદ્ધ ઉદ્ગમને, બદલાતી ન હોય ને બદલાતી નથી. અને તે શેના તરીકે વર્તે છે? બે સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તે છે. અને પડદા પર વ્યતિકરણ ભાત જોવા મળશે. ચાલો, આ થિયરીમાં આટલું ધ્યાન રાખવાનું છે. અને આને શું કર્યું? કારણ કે આ જે તરંગઅગ્ર આપાત થયું ને એ S1 અને S2 માં વિભાજિત થઈ ગયું. કારણ કે S1 માંથી બી હવે ગૌણ તરંગો ઉત્સર્જિત થવાના અને S2 માંથી બી ગૌણ તરંગો ઉત્સર્જિત થવાના, બરાબર ને? આમાંથી બી ગૌણ તરંગો ઉત્સર્જિત થવાના, આમાંથી બી થવાના, ચાલો આમાંથી બી થવાના. અને એ ક્રમશઃ આગળ વધી અને પડદા પર શું કરશે? વ્યતિકરણ ભાત રચે. તો અહીંયા S1 S2 એ તરંગઅગ્રનું શું કર્યું? વિભાજન. ચાલો, તો થોમસ યંગે શું કર્યું હતું? તરંગઅગ્રના વિભાજનથી બે સુસંબદ્ધ ઉદ્ગમ મેળવવાની પદ્ધતિ વિકસાવી. ચાલો, એ પ્રયોગમાં આપણે
આ આકૃતિ દોરો તોય વાંધો નહીં. તમારી બુકમાં આપણે આમાં શું કરેલું છે? આકૃતિમાં ખબર છે ને? આ આકૃતિમાં બધા પડદા તમારી બુકમાં જે આકૃતિ દોરેલી છે ને, આમ ત્રાંસા પડદા બતાવેલા છે. આમ આ ત્રાંસા, એક પડદો અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, બરાબર ને? મેં શું કરેલું છે? આ રીતે સામેથી ધાર દેખાય એવી રીતે પડદા આ બાજુ છે. તમે આ બાજુથી ને સામેથી જુઓ છો, અને સામેથી જુઓ તો તમને ધાર જ દેખાય. અને આમાં જે છિદ્ર હશે ને, એ છિદ્ર અહીંયા બતાવેલું છે. પહેલી સ્લીટમાં કેટલા છિદ્ર હશે? 1. બીજી સ્લીટમાં કેટલા હશે? 2. અને ત્રીજો તો પડદો છે. બરાબર? ચાલો, તો આ તમને સુસબદ ઉદ્ગમ બની ગયા. S1 અને S2 શું બની ગયા? સુસબદ ઉદ્ગમ. બરાબર? સુસબદ ઉદ્ગમ બને છે. અને શેનાથી બનાવ્યા છે? આપણે તરંગ અગ્રના વિભાજનથી. તો આ રીતે યંગે શું કર્યું? એક જ લેમ્પમાંથી એક જ ઉદ્ગમમાંથી 2 સુસબદ ઉદ્ગમ મેળવવાની પદ્ધતિ વિકસાવી. આ માટે એને શેનું વિભાજન કરેલું છે? તરંગ અગ્રનું. ચલો, આ થિયરીમાં આપણે આટલું ધ્યાન રાખવાનું.